એના પીછાના હારો એમ કલાકાર ગમે હોય પણ એના હારે સાઉન્ડ ન હોય એટલે અમારો આખા દિવસનો થાકેલો હોય કીર્તન કરીને તમારે સુધી પહોંચાડે જીરામાં તો અમારા ઘરના જ છે ગામના છે એટલે એમના માટે એકવાર જોરદાર હવે બીજી તાળી સમસ્ત ગામ સામોલ માટે કરે એકવાર એવું જોઈએ આપણે કેમ કે ખૂબ સારું આયોજન સારા વ્યક્તિત્વ હોય તો સારા આયોજન થઈ રહ્યા નહીં તો આગળ જવાનું બહુ પણ ગણપતિજીને યાદ કરીને ખૂબ તમારી જે કાંઈ ફરમાઈશ એ તરફ જાવી ગણપતિ ગણયા
બાલ્કની વાળો અવાજ ઓછો આવે તેનો બને પણ ભૂલ કરીને પાવાગઢનો ન બનાવે નકર મળી જાય ચડી ઉતરે એટલે સાહેબ આ બધી ભાવથી જ્યાં ભગવાનનું નામ લેવાતું હોય સાહેબ કારણ કે કલિયુગ ખાલી નામ આધારા સુમિરન ઉતરો ભવ પારા કલિયુગની અંદર જપ તપ ધીરજ જોત આ બધાથી ઉપર છે નામ પણ કયું નામ પ્રેમથી લેવામાં આવેલું નામ નહીં તો દાદાગીરી કરીને ઘણા ભગવાનને લઈ જાય એવા ભગત થઈ ગયા પણ આપણે ન કરીએ ડંકો વાગ્યો દાદા તારા નામનો દાદાને કરજો રે પ્રણામ પુરાને કરજો રે પ્રણામ ડંકો વાગ્યો દાદા તારા નામનો હે ડંકો વાગ્યો સુરા તારા નામનો ડંકો વાગ્યો સુરા તારા નામનો ડંકો વાગ્યો સુરા તારા નામનો हटा कांच केरा कटका ते कोई नूर बनाया हटा कांच केरा कटका ते कोई नूर बनाया આમ તેમ થાય મને મોકું આ ખ્યાલનું ઊંચું ઊંચું થાય પણ દાદાને કઈ કેવું હે જો રંગ ના જાય રે ભાગવે તમે જો રંગ ના જાય રે ભાગવે તો હાજર તારો ભરોસે અમે બેઠા રે ભાગવેલ ના રાજા તમે જોજો વટ ના જાય રે ભાગવેલ ના રાજા ગાયો કરે છે પોકાર રે ભાગવેલ ધનરાશિ આવશે સાહેબ કલાકાર કોઈ લઈ જવાનો નથી ભગીરથ કાર્યમાં વાપરવાના છે અને પરમાત્માએ દીધું એમ તો દેવાય નહીં તો બે ઠેકાણા છે દવાખાના અને પોલીસ સ્ટેશન નહીં આપવું હોય તો આપવું પડે પણ ભાવથી આવો કંઈ કામ આપો એમાં હું બાહેધરી લેવું છું સાહેબ કે તમે આ ધર્મના કામમાં 5 રૂપિયા નાખશો એમાં મારો ભાતીજી તમને 5000 કરીને આપે સાહેબ આ મારી ગેરંટી નહીં આપે તો ગાવાનું છોડી દઈ હા એટલે તમે જાલો સિંહોરી તલવાર
કરી હતી એ મારું કોઈ ન હતું ત્યારે માટલા વાળી ઘોડા મારું કોઈ ન હતું ત્યારે મારી જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર અમારા ચનાભાઈ રામેલભાઈ વસાવા તરફથી 1001 રૂપિયા મંદિરમાં આવે છે ખૂબ દાન નો પડે તો વાંધો નહીં પણ તારી તો પાવાનું સાહેબ કારણ કે એટલે તમે તાળી પાડો તો ખોડલ માટની રે બીજી તાળી ના હોય જો હા મેળવા ની પાડે ને માળા માળા નહીં કિરણભાઈ નામ છે ક્યાં ગયા સરપંચ આરે આરે તારી પાડો આરે હજી અડધા લોકો પાડે છે જે તારી નો પાડે ને બાજુવાળા ના હોય હા એમ બાજુવાળા તો વાલા જોઈ લે અરે આરે ગાવાનું તારી પાલો તો મારી માતની રે બીજી તારી ના હોય જો આઈસ્ક્રીમ ઠંડા કરતા લે તારી પાલો તો મારી માતની રે બીજી તારી ના હોય જો એ હોનાની નગરી દેવ મારો ધરતા તારી મેરી ઉમા બોલે જીનમો રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા એ મીઠુરી ધટીના મીઠા ભગવાન દરિયાના ફરિયાના મીઠા દ્વારકાજી નાગેશ્વર કહેવાય રામે પૂજા તે રામેશ્વર કહેવાય દ્વારકાના દેવર નાગેશ્વર કહેવાય નામો લેવાથી બધાના કામ થાય નમો શિવાય નમો શિવાય હાલો
પૂજા છે કરીને ચકાચક આજે શનિવારે છે એમાં એટલે દાદો માગતા અમારા અને તમારા બધાના દુઃખ ભાંગે ચકાચક બે હાથ કરીને બોલો કર્યા હનુમાનજી મહારાજ કી હો નો ગામ વાળા રોકડિયા દાદા એનો ગામ વાળા રોકડિયા દાદા અમારા કલ્પેશભાઈ છે ચા માટે સ્પેશિયલિસ્ટ છે. ગમે ત્યાં ચાનો પ્રોગ્રામ હોય એટલે અમારા કલ્પેશભાઈને અમે બુકિંગ કરી દઈએ છીએ. વગર પૈસે સેવા આપે છે અમારા કલ્પેશભાઈ. કલ્પેશભાઈનો ખૂબ ખૂબ આભાર. મહાકાળી માના મંદિરે બી ચા મસ્ત કલાકારોને તથા સમગ્ર પ્રેક્ષકોને ભક્તોને મન મૂકીને ચા પાઈ હતી અને આજે સામોર પણ અમને ફરી લાવો આપવા આવ્યા છે. કલ્પેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને આગળ પણ આવી રીતે જ અમારી સાથે સંકળાયેલા રહે. કલ્પેશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો. જય મુગલ. જય મુગલ. પુદીના વાલી ચા. મારા ભાતીજી મહારાજની
છે કેમ કે હનુમાન ચાલીસા વી ટીપુ મારીને આવ્યા છે મહેન્દ્રભાઈ. હા, પણ જૂના લગ્ન જીવન ને નવા લગ્ન જીવનમાં બે ભેદ. જો લગ્ન ને 2 વર્ષ થાય એટલે નવું કહેવાય. નવું પોઈચા જાય, ડમણ જાય. હા, પોઈચા જાય એટલે પેલો પાછળ પર્સ લઈને ફરતો ને પેલી આગળ ચાલતી હોય. એમાં કદાચ ખાડો આવ્યો તો હું કહે જોજે દીકુ ખાડો છે. હમણાં તો દીકુ ખાડો છે એમ કે 5 વર્ષ વીતવા દે, ભૂંગળા બટેટા જેવા છોકરા થાય પછી કે આ દીકુને 2 ઝીકું. જેના ગોઠવાઈ ગયા એ ટેન્શનમાં, જેના નથી ગોઠવાય એ બી ટેન્શનમાં. હા, અઘરું છે, પણ ક્યાં બેઠા છો, કેવા લોકો સાથે બેઠા છો, ત્યાં તમારી કિંમત થાય. હા હા, દત્તુભાઈ આ કાર સાંભળજો, આ સાંભળવા જેવું છે. અને સનોફીમાં કહેજો આપણા આ કંપનીમાં જઈને કે પુરોહિત આવ્યો હતો કે ક્યાં બેઠા છો, કેવા લોકો સાથે બેઠા છો, ત્યાં તમારી કિંમત થાય. કે ચણો છે, ઠોકર ખાતો ખાતો સામોર ગામમાંથી નોગામાં જાય, નોગામાંથી અંકલેશ્વર જીઆઈડીસી જાય, પણ કોઈ ઉપાડતું નથી. કારણ એની કિંમત નથી, એ ઠોકર જ ખાવાનું. હા, પણ એ જ ચણો કદાચ અમારા ભેગું જાય ને તો બેલ બની જાય, 5 રૂપિયા કિંમત વધી જાય. કે ચણો છે, મમરા ભેગો જાય તો બેલ બની જાય. પણ એ જ ચણો કદાચ મહાદેવના મંદિરમાં જાય ને ગોળ ભેગો પડી જાય ને તો એ પ્રસાદ કહેવાય, એ પ્રસાદ કહેવાય, એ પ્રસાદ કહેવાય. હા, પછી એ મહાદેવના આ મંદિરમાં આવેલો ચણો ઠોકર નહીં ખાય, એને આપણે પગે લાગીને એનો આહાર કરીએ. કારણ એ મહાદેવના મંદિરમાં છે એટલે એની ગણતરી 100 ગણી થઈ જાય. 100 નાના તોલે ભાવ થાય એનો સાહેબ. હા, પણ છેલ્લું સાંભળજો. હા, કે ચણો છે, મમરા ભેગો જાય તો બેલ બની જાય. એ જ ચણો કદાચ મહાદેવના મંદિરમાં જાય તો પ્રસાદ બની જાય. પણ એ જ ચણો કદાચ 6:45 કોઈના ટેબલ પર આવે ને તેને ચણો નો કહેવાય, એને બેલ નો કહેવાય, એને ચાખણો કહેવાય. ચણા કોઈલા લાગે. લગભગ સામર ગામમાં નથી, પણ હું કોઈને નશાયુક્તિ કરવા પણ આવ્યો નથી. પણ જ્યાં પણ આનંદ આવે ને મોજ કરી લેવાય સાહેબ. તમને કીધું જીવનનું કાંઈ નક્કી નથી. હાથમાં પહેરેલી ઘડિયાળ પણ ભેગી નથી આવવાની સાહેબ. હા, એટલે જેટલું પણ જીવન મળ્યું છે એમાં આનંદ કરી લેવાય. હા, વાત અધૂરી રહી. उस चमन को क्या करूं जिसमें माली ना हो, उस पेड़ को क्या करूं जिसमें डाली ना हो, उस घर को क्या करूं जिसमें घरवाली ना हो, उस ससुराल को क्या करूं जिसमें छोटी सी साली ना हो. और सामोर गांव में इतना बड़ा प्रोग्राम और आपकी ताली ना हो, एक बार जोरदार ताली से बजाओ साहब. હા, બસ એમ ખખડ થયા થાય તો મજા આવે. કલાકારને હું ચડે, બરાબર ને. હા, બાકી તમને કીધું પ્રેમ સૌ કોઈ કરે. આજના લગ્ન જીવનો સીમ જેવા થઈ ગયા હોય. 3 મહિનાની વેલિડિટી. આ છૂટા છેડા વાળું બહુ આવી ગયું. 25 વાર બતાવે તોય પાછા. બાકી અમારી જૂની માવડીઓને પૂછો પાછળ બેઠી. હા, એ લોકોના ટાઈમમાં મા બાપ નક્કી કરીને આવે જ ફાઇનલ. લગ્નની પહેલી રાતે ખબર પડે કે આપણા નસીબમાં ગુલ્લો રાણી કે બાદશાહ. હા, તો પણ લગ્ન જીવન ટકી જતા સાહેબ. હા, મિત્ર છે ને સાહેબ, મિત્રો રાખો ને ત્યાં સ્લીપરના ચપ્પલ જેવા ન રાખતા સાહેબ. હા, મિત્ર તમારા 5 હશે ને ચાલશે, 50 નહીં અને હાલશે. 5 હશે ને પણ એવા અકબંધ રાખજો સાહેબ કે અડધી રાતે ફોન કર્યો ને સાહેબ ખાલી એટલું કે લોકેશન નાખે એટલે પહોંચી જાય સાહેબ. હા હા, વિક્રમ તારી મોત છે સાહેબ. આ કલાકાર અમે કુર્તો તું પહેરે. વાહ વાહ વગર વાહ. કલાકાર છે ને ભાઈ ભાવનો ભૂખ્યો છે. તમે કીધું સાહેબ કલાકારને રૂપિયા તો વાલા હોય જ. હા, પણ કલાકારને મજા ક્યાં આવે સાહેબ? આવું ઓડિયન્સ મળ્યું હોય સાહેબ. હા, સાંભળનાર તો એમને મજા આવે સાહેબ. હા, મારા શૂટિંગ વાળા ભાઈને પણ એકવાર જોરદાર તાળી બતાવજો સાહેબ. ક્યારના સાહેબ ઊભા વિડીયો નાખજો ભાઈ હમણાં. હા, તો પેલો સાઉન્ડ વાળો ભાઈ ડોળા કાઢે, મને ભૂલી ગયો ભાઈ. એને તાળીથી બતાવો ભાઈ. નહીં તો કે એક ગોકો ઊંધો મારે અમે વગે ચડી ગઈએ. હા, બાકી પહેલાના જમાનામાં લીમડા ઉપર આવે ભોંપા બાંધતા જે ભજન થતા, ખભે પેટીઓ મૂકીને જતા. હવે તો સાઉન્ડ આવી ગયા. હા, આવા સરસ મજાના સાઉન્ડ. પણ બેનો દીકરીઓ બેઠી છે એટલે એક વાત મને યાદ આવે કે બાપના જીવનમાં 2 પ્રસંગ આવે જ્યારે એની આંખમાંથી આહુડ આવે. એક બાપના જીવનમાં 2 પ્રસંગ આવે જ્યારે એની આંખમાંથી આહુડ આવે સાહેબ. થોડું આપજો ભાઈ, ગળું પકડાઈ ગયું છે એટલે. હા, પહેલો પ્રસંગ એક એના ઘરનું કોઈ નજીકનું હોય, ભાઈ હોય, બહેન હોય, દીકરી હોય સાહેબ. હા, રામના તેડાવ્યા હોય ઉપર જવાનો સમય થયો હોય ત્યારે એની આંખમાંથી આહુડ આવે. અને બીજો પ્રસંગ એ સાહેબ જ્યારે કે બાપ એની ફૂલ જેવી દીકરી ફળિયામાં ઠેકડા મારતી હોય ને ધીમે 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 મોટી થતી જાય. 5 વર્ષની થાય, 10 વર્ષની થાય, 15 વર્ષની થાય ને 22 વર્ષની થાય ને હારા ઘરનું માંગવું આવ્યું હોય સાહેબ. કે બાપ એની ફૂલ જેવી દીકરીને પારકા ઘરમાં વિદાયગીરી કરતો હોય ને ત્યારે એની આંખમાંથી જે આમોડા આવે ને સાહેબ. હા, એ દિવસે સાહેબ ભગવાનને પણ એને જોઈને રડવું પડે સાહેબ. હા, બાપને વાલી દીકરી, દીકરીને વાલું કુળ સાહેબ. હા,
એક માં છે ને એના દીકરા કે દીકરીને આ તમને કીધું મા બાપનો પ્રેમ ભૂલી ન જતા સાહેબ. હા, જ્યારથી આપણો જન્મ થયો ને સાહેબ ને એક બાંધી મુઠ્ઠી આપી જેટલા પણ બેઠા છે દરેકનું બાળપણ હશે સાહેબ. જેટલા પણ બેઠા છે એટલા દરેકનું બાળપણ તો હશે ક્યારે ને ક્યારે સાહેબ. જ્યારે આપણે બોલતા નતા શીખ્યા ને ઘોડિયામાં હેંકારા કરતા ને સાહેબ ત્યારે એક માતાને ખબર પડી જતી કે મારા દીકરાને પેટમાં દુખે કે ભૂખ લાગી છે સાહેબ. હા, જ્યારે ઘોડિયામાં આપણે હેંકારા કરતા સાહેબ ત્યારે એક માતાને ખબર પડી જતી કે મારા દીકરાને પેટમાં દુખે છે કે એને ભૂખ લાગી છે સાહેબ. અને એ જ દીકરા મોટા થાય 20-25 હજાર કમાતા થાય ને એ ગયડા મા બાપને એક એક ખૂણામાં બે તમને ખબર નહીં પડે સાહેબ ધિકાર છે આ તમારા બહેનને સાહેબ. હા, બાપ મોટું કોઈ નથી સાહેબ. હા, એટલે જ્યારે એની છત્ર છાયા વહી જાય ને ત્યારે તમને એને જવાબદારી તમે ચોમાહામાં અચાનક છત્રી ઉડી જાય ને સાહેબ ને વાવાઝોડામાં વંટોળમાં ભેરવાય ને ત્યારે ખબર પડે સાહેબ કે છત્રીની કિંમત શું છે. એમ બાપ જીવનમાંથી સાહેબ વયો જાય ને ત્યારે તમને ખબર પડે કે બાપ શું હસ્તી છે સાહેબ. હા, એક માં એના દીકરા કે દીકરીને ગેટ ઉપર બેહાડીને ભરે સાહેબ. કારણ એક માની ઈચ્છા એવી હોય છે સાહેબ કે મારા દીકરા કે દીકરીની નજર જ્યાં સુધી મારી ભોગે ને ત્યાં સુધી ભોગવી જોઈએ સાહેબ. પણ એક બાપની ઈચ્છા એવી હોય સાહેબ બાપ એના દીકરા કે દીકરાને ખભા ઉપર બેહાડીને પડે. કારણ એક બાપની ઈચ્છા એવી હોય છે કે મારા દીકરા કે દીકરીની નજર જ્યાં સુધી મારી ભોગે ને એના કરતા સાહેબ 10 ગણી વધારે ભોગવી જોઈએ સાહેબ. એ બાપ કહેવાય સાહેબ. હા, નિસ્વાર્થ ભાવ પ્રેમ તમે કીધું ને સાહેબ. એટલે અમારા સાજિંદા ઉસ્તાદ અને બેનજો ઉસ્તાદને ખાસ નમ્ર રજૂ કરું. આગળ અક્ષયભાઈને સાંભળવાના છે. અને બીજી એક વાત કહું, અમારા અક્ષયભાઈ સાથે લાસ્ટ યર તમે નવરાત્રી કરીને સીધા સામોર આવ્યા હતા ડાયરો કરવા. આ વખતે અક્ષય પટેલ આ સારંગપુરનો કિંગ કોળી પટેલ સમાજનું ઘરેણું કહેવાય. અમારી સાથે મુંબઈમાં ધૂમ મચાવવાનું છે. જોરદાર તાળી બતાવજો સાહેબ. આ ઘરેણું છે સાહેબ. હા, ને હું પણ કોઈ પણ પ્રોગ્રામ લેવું ને સાહેબ અમારો અક્ષય હોય એટલે જોવાનું નહીં સાહેબ. હા, અમારું અડધું ટેન્શન અડધું એને આમ ફરવાનું. એટલે મુંબઈમાં ધૂમ મચાવશે અમારા અક્ષયભાઈ પટેલ. અને આવા ઘરેણાને હાથને રાખજો તમને કીધું ને સાહેબ. હા, ખૂબ સુંદર ગાયકી છે સાહેબ ને પાછો ઓલરાઉન્ડર તબલા પણ વગાડે બેન્જો પણ વગાડે. હા, એટલે આવે છે અક્ષયભાઈ પટેલ. એક વાર જોરદાર તાળી બતાવજો સાહેબ. હા, પાર્વતી પટે હર હર